જય લીલભાઈ માં રામ રામ સીતારામ। તો જો આગળ ઉઠ્યો ઉઠે ને નાયો ના કે વિડીયો હું હમણાં નથી બનાવતો તો હું ભૂલે ગયો તો રામ રામ સીતારામ। તો આજનો વિડીયો બનાવવાનું કારણ એ છે કે જે કંઈ પૈસા છે તો પૈસાનું કામ તો પૈસા માટેની માં કાં જે વાપરવાના છે કે મને ટાઈમ પણ નથી મળતો ને હજી એવું છે કે આ થોડીમાં છે પછી આ માતાજીનો જે બધી કન્ટ્રીમાં લઈને જવાનું છે તો આજ તમને બે ત્રણ ઠેકાણેથી વાત આવી હતી। એક છોકરાને હતું પ્રોબ્લેમ, પણ એક ઠેકાણે મેં પાછો ફોન કર્યો તો એ તો ખાલી મારી ખોટી હરી કરતા હતા। કંઈ વાંધો નહીં, બધા હરીખો તો હોય નહીં, કાંઈ આપણે પાણી પીતા હોય વાયુનું તો કોઈ મીઠું હોય ને કડવું હોય ને ભાંભરું હોય તો આજ તો શક્ય અહીં તો આજે જ હું તમને એ વિડીયોમાં બધું બતાવી દઈશ કે દવા કાઉં છે કાઉં નહીં ને। તો હાલો આગળ આજ પાછા મળીએ। રામ રામ સીતારામ। જય લીલભાઈમાં રામ રામ સીતારામ। તો જુઓ આ છે રાજકોટને મેડિકલ ને હું આવ્યો જ દવા લેવા। તો દવા ચાલુ છે, દવા ખાઈ કાઢે તો યાદ આવ્યું કે આ વિડીયો તો હું હમણાં બનાવતો ને તો હું કાલો વિડીયો ઉતારેલા। બહુ મોટું મેડિકલ છે અને ભાઈને કીધું કે તમારે જેટલી દવા જોતી લઈ જાઓ, પૈસામાં મેં ડિસ્કાઉન્ટ તમને કરી દીધું। તો સારું આપણે ત્યાં સેવામાં દવા જવાની છે તો આખું તમને પાછું આગળ વિડીયોમાં બધું બતાવી દે ને બધું કહી દે ચોખ્ખોટું કરી દે। કામ ને કામમાં ઘણી હોય ડોહગીઓની છે ને બધી પેટમાં દુખાવા હોય તો રામ રામ સીતારામ। જય લીલભાઈમાં તો આ મેડિકલ છે એ મારા ભાઈબંધનું બહુ મોટું છે મેડિકલ, અહીંથી આપણે લઈએ દવા। મને જો આ ટેબલે કૂતું તું બેસે ગયું જો બધી દવા મોટા ખોખા બધા નાના છોકરાઓને બધી દવા બધી દવા જવાની હનુમાન મંદિર। એટલે જે કોઈ 1 રૂપિયો સોરી 1 પાઉન્ડ 2 પાઉન્ડ 10 પાઉન્ડ જે કોઈ ધર્યા હતા ને એનો ઠેકાણે ઈલાજ થાય, ઉપયોગ પણ કોકની પીડામાં થાય। મેં કીધું હતું ને પહેલાં તો આ બહુ વિડીયો ઉતારવાનો મેળ નથી આવતો, પબ્લિક બહુ છે, દેખાડો બહુ થાય। ક્વોલિટી સારી છે ને, આ તો 2 એક હા 2 એક ને બીજું ડાયાબિટીસનું હા તો બહુ મોટી છે ને હોલસેલમાં હે। પહેલાં તો હું આવ્યો એટલે પહેલાંથી રાજી થયો કે તે બહુ મસ્ત ટ્રીપ કરી ના તે હા તો પછી લિસ્ટ બધી દવાનું આશ્રમમાંથી મગાવ્યું, પણ સારું આમાં છે ને બહુ ઓડિયો નહીં ક્લીન આવે એટલે પછી બધી વાતચીત કરીએ અને તમને બધું બતાવીએ પણ। તો જય લીલભાઈમાં તો રામ રામ સીતારામ। જય લીલ તો જો આ બેઠો ખૂણામાં બહુ જબર મેડિકલ સ્ટોર છે, ભરી લીધા આ બધા છે ને ઓળખે કાઢી જોવે કે મને વિડીયો બનાવવામાં હરમ છે। બધા પૂછે કે તમે લંડન કહેતા એ જ ગાડી લઈને મોટું છે કામ ભાઈ, મારા મિત્ર છે, બધી જાતની દવા મળે।
જે કંઈ ભાવતાલનું કંઈ કીધું નથી ને બધું ભરી દીધું. તો સારું હાલો પછી સીતારામ જય લીલબાઈમાં તો જો બધા ખોખા ભરાઈ ગયા. ખોખા લઈને આવે ના અંદર બોલવા બેઠ તો કે આપણે હે ને બધા જોતા હોય ને બાકાજીકી બહુ ન થાય. તો જો ભરી દઈએ પછી વાત કરે. તો રામ રામ સીતારામ. હવે હા છે ને હેઠકું બોલાય કોઈ હોય નહીં ને એટલે. તો જો ભાઈ દવા લઈ લીધી છોકરાઓની દેહી દવા છે. હું ગતો બહાર, મારે કામ હતું ગુજરાત બહાર ગતો એટલે જો દવા લઈ લીધી. કામાં જે કોઈ 10 પાઉન્ડ થયા, કોઈ 2 પાઉન્ડ, કોઈ 100, કોઈ 50,000 જે કંઈ હતું એ તો આપણે કાઉ કોકના દુઃખમાં ભાગ લઈએ. એ જો દવા લીધી આશ્રમમાંથી લિસ્ટ આવ્યું હતું એટલે મેં બધી લઈ લીધી. એ છતાં એક્સ્ટ્રા બીજી ઘણી લીધી. આયુર્વેદિક છે કે એનાથી કોઈ આડઅસર થાય નહીં ને આયુર્વેદિક દવાથી કંઈ સાઈડ ઇફેક્ટ પણ ન થાય ને છોકરાઓની દવા છે બધી. બાકી જે લોકલ લાગ્યું કર્યું હોય ને એ બધું છે, પાટા પિંડીઓ ક્રીમો ને દવાઈઓ ને એ બધું. તો સારું હાલો રાખા એવું ને હું એક તો વિડીયા બનાવતો નથી કે મારું આ કંઈ ધંધો નહોતો ભાઈ. યાત્રામાં હજી માતાજીને લગતું જે કંઈ આ થાય ને જ્યાં જવાનું થાય ને જે કંઈ આ માતાજીના પૈસા ધર્યા હતા એ આવે એ બધું શક્તિ વિભક્તિ આપણે કરીએ. બાકી તેમાં કોમેન્ટ કરવા વાળા ઘણા છે, નિંદા કરવા વાળા ઘણા છે ને ઉપાધિ કરવા વાળા તો છે જ. તો હાલ્યા રાખે કામ આપણી કામ નજર આપણી જોતા હોય પણ આપણી નજરમાં મનમાં વિચાર કામ આવે ને એના ઉપરથી માણસને ઓલી હોય પાયું. આમાં કામ બધા તમે હોશિયાર છે ને આપણે તો કંઈ બહુ આવડતું ને જ. બાકી તે જે માતાજીને જય લીરબાઈમાં બાકી થોડીક નિંદા કરજો તો મારું આ બીજું નેક્સ્ટ જે કંઈ પછી માતાજીનું એ બધું વહેલું પૂરું થાય. માતાજીનું જે કંઈ આપણે કરવાનું છે ને એ એટલે થોડીક નિંદા વધારે કરો તો એ સારું. બાકી જે સપોર્ટ કરવા વાળા તો છે એ છે જે રહેવાના છે, જે સમજુ છે, જે કોઈ જેને ભાવ છે માતાજી પ્રત્યે, ભાવ ભગવાન પ્રત્યે તો એ તો સપોર્ટ કરે જ નો ડાઉટ. એટલા લંડનથી એટલો સપોર્ટ કર્યો હતો પણ હોય કામ અમુક હોય એટલે મને કોઈનો કંઈ વાંધો ને જે નિંદા કરે એને વેલકમ, મોસ્ટ વેલકમ. કામ કે યાદ ઉતું પણ યાદ નતા ઉતા, યાદ આવે એટલે પાછું બોલા. હાલો જય લીરબાઈમાં રામ રામ સીતારામ. તો જો પાછો ચિન્નઈ ને આન તેન બધે ઘુમરા મારીને જો પાછો આવ્યો. તો જો આ દવા બધી છે. આ મોસે માતાજીને અમે ફોન કરીને પૂછ્યું હતું જે કંઈ દવા લેવાની હોય તો કીજો. તો દવા બધી છોકરાઓની દવા માતાજી લિસ્ટ કરીને આપ્યું હતું એનાથી વધારે બધી હું દેતો આવ્યો. મારા ભાઈબંધનું જ મેડિકલ હતું તો એ તમે આગળ વિડીયોમાં બધું જોવા મળી છે કે નથી. મેં થોડોક શોર્ટ લીધો હતો, મને બહુ વિડીયા ઉતારવાના બહુ કંઈ ગમતું નથી. તો પછી જો હું મહેશભાઈ બેઠા હતા કે ભાઈ કાઢીને બધું ચેક કરી લઈએ કે માતાજી બધી આયુર્વેદિક જ દવા યુઝ કરે. આવું બધું છે. તો આગળ જો માતાજીના વિડીયો નથી ઉતારવા દેતા કે પબ્લિસિટીને એને કંઈ નથી ગમતું. તો ના બધા કેન્સરના દર્દીઓ આવે, છોકરાઓ લઈને આવે, બધા લોકલ બધી દવા કરે દારૂ ને આમાં કેવો અર્થના અનર્થ બધા કાઢી નાખે. એટલે આગળના માતાજી પાસે જઈને સેટો ઊભે ને ઝૂમ કરે ને તમને બધાને દેખાડી. તો જો આવું છે. તો જે કોઈનો 1 પાઉન્ડ આવ્યો એ પણ કોકના દુઃખમાં જ કામ લાગી છે. એટલે આપણે બનતી મહેનત એ જ કરવાની છે. ને જો આ બધું છે, જો આમાં ડાયાબિટીસની છે ને છોકરાઓની છે. બાકી માતાજી પાસે દવા તો પુષ્કળ હોય. ફ્રાન્સથી દવા આવે, કોઈ પૈસા તો લેતા નથી.
મેં કીધું કે માતાજી દવા લેવાની છે તો કે વાંધો નહીં, તેની મને લિસ્ટ આપ્યું તો એ રીતના જો આ બધી હોય છોકરાઓના ઓહડિયા કહે છે કામ કે દેહી મગાવ્યા હતા એ હું લઈ આવ્યો. મારે બીજા ખોખા ગાડીમાંથી કાઢ લે એટલે આવું બધું આગળ સેટો જઈને એ પણ તમને થોડુંક વિડીયોમાં શૂટ કરી લે માતાજીની. કાં હું મને પછી ખિસકાય અમારે મા દીકરા જેવું છે પણ એ ના પાડે તો એ અટાણે કાં આ કળિયુગ છે એટલે હાસું હોય એ બધું હતાડે રાખે એટલે ના કળિયુગ છે એટલે કામ કહેવત છે કે ખોટાની વાહ વાહ થાય ને હાસાની કોઈ કદર ન થાય. એટલે કંઈ વાંધો ને આપણે કંઈ કદર પણ નથી કરાવવી ને જે કોઈને જે કંઈ કોમેન્ટ કરવી કરે. બાકી જય લીરબાઈમાં હાલો તો પછી આગળ મળીએ ને આગળ તમને જે કંઈ અહીં બતાવી કે કંઈ નહીં. હાલો ને તમે બધા સમજો હોય મારો ભાવ કામ છે ને મારો કહેવાનો મતલબ કામ છે. તો રામ રામ સીતારામ જય લીરબાઈ. તો જય લીરબાઈમાં તો પાછી બીજી એક વાત યાદ આવી તો હું કઈ વાત તમને શેર કરતા. જો ભાઈ તમારા આજુબાજુમાં પાડોશમાં કોઈ પણ ગરીબ માણસ હોય ને 1 થી 10 વર્ષનું છોકરું હોય ને કંઈ બીમારી હોય કે કંઈ પણ હોય તો દવા લેવાનો અને પૈસા ન થતા હોય કે કંઈ એવું હોય નાના મોટું ઓપરેશન કંઈ પણ તો મને કોમેન્ટ પકડજો ને મારી ઇન્સ્ટા આઈડીમાં એવું હોય કોઈ તો મને મેસેજ પકડજો તો આપણે એમાં પણ એને કોઈના દુઃખમાં આપણે ભાગ લઈ શકીએ ને એવું કંઈ હોય તો તમે ખાસ કીજો. બાકી ફાલતુ કોઈ મેસેજ ન કરતા, ડિસ્ટર્બ ન કરતા, હાય હેલો ખોટા કંઈ કોઈના જોતા નથી. પણ જો કોઈની પીડા હોય ને કોઈ છોકરું નાનું હોય 1 થી 10 વર્ષનું ને એની કેપેસિટી ન હોય પૈસાની તો પણ આપણે એમાંય એનું જે કંઈ છે એ આપણે જ્યાં અહીંયા દવાખાને જઈને આપણે પૂરું કરાવીશું. હું આ ઇન્ડિયામાં હોય કે ન હોય કે હું બહાર હું મારા કામનેમાં હોય તો જો આ મહેશ છે એ તમને એ પણ પૈસા ગમે નથી તમને જે કોઈ હોય એને પુગાડી દે. તો આ એક વાત યાદ આવી હતી એટલે જે કોઈ હોય એ તમે મેસેજ કરજો મારી આઈડીમાં, કોમેન્ટ કરજો ઇન્સ્ટામાં, ફેસબુકમાં. તો તમે નંબર લખજો એવું કોઈ હે તો આપણે ફોન કરીશું. તો ખોટા કોઈ ઓલા ન કરતા. તો રામ રામ સીતારામ જય લીરબાઈમાં. તો રામ રામ સીતારામ. તો જો હું જ્યાં મંદિર બધી દવાના બોક્સ ને હું કાં આપે આવા તો બધા દવા લઈ લઈને જ આવે તમને એ ન થાય. આ તો એવામાં જો છોકરાઓને દવા લેવા જ આવે. આ તમે બરોબર આવ્યો ને તમને કહેતા તો જો આ છે ને તો વિડીયો નહીં ઉતરે દેવનાથ તો તમે જે કંઈ આગળ જોયું એ ના બહેન માતાજી બધા છોકરાઓની દવા આપે, મોટાઓને બધી જાતના આવે. એટલે પબ્લિસિટી કરવાનો કંઈ ભાવ એવું નથી કે પબ્લિસિટી કરવી. પણ આજે કંઈ પણ લીરબાઈમાં ને બીજે પૈસા ધરવામાં આવ્યા હતા ને એને મેં આ દવા લીધી એ આપી. એટલે મારે તમને કહેવું જરૂરી છે જે કોઈની દવા લેવી હોય ને એ બધી જાતની દવા આવે ને લે હવે. ચાલો રામ રામ સીતારામ જય લીરબાઈમાં. તો રામ રામ. જો આ હનુમાન બાપુ છે મંદિર. કોઈ ભાઈ છે કોઈ બિઝનેસમેન છે આવ્યા સેવા કરવા રોકાય. તો જે કંઈ આગળ દેખાડ્યું તમને કટાણે કોઈ નહોતું ટ્રાફિક એટલે હું ચાલો જ્યાં કે માતાજી દવા દે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી. બાકી પછી ટાઈમ થઈ જાય પૂરો.
એટલે બાકી આ આશરો છે ને શોર્ટ કપડાં પહેરવાની મનાઈ છે. જો આ બોર્ડ બધો મારેલ જ છે. આ બધું પાલન કરવાનું. દવા લેવા આવે કે કોઈ પણ તો અને મોબાઈલ બંધ રાખવાનો. આ તો એવું તમને બધાની ખબર પડે એ હાટું થઈને મારે સોરી સુપો બધું કરવું પડ્યું. ને આશ્રમમાં તો આ ત્રણ વસ્તુના જ કામ કરવાના. અવાજ કરવો નહીં, કચરો ફેંકવો નહીં, પાણી બગાડવું નહીં. બસ આટલી ભક્તિ ઘણી. સારું હાલો નેક્સ્ટ પછી કઈ જે કઈ પણ આગળનું કઈ આવી છે તો તમને વિડીયો બનાવી. આ ભાઈ એને વાડીએથી લેવા રીંગણા. રીંગણાના ઓરાન બનાવી છે આશ્રમમાં. એટલે અમારે આવું છે ને હનુમાન બાપાને ત્યાં બધું રામ ભરોસે ગાડી હાલે. બરાબર ને? જો આકો રાઈ ક્યાં? આકો રાઈ કાકો દીકરો જાવ ક્યાં? આવા તાજા રીંગણા આવે અમારે. ધાણા ઘરની વાડીના દવા વગરના ઓર્ગેનિક આવું બધું આશ્રમમાં છે ને હાલે. માતાજી ગાઉં એટલે જ આવું બધું છે. તો હાલ ટકલું પછી મળ્યા. આવું છે ભાઈ. પાછો બીજો કઈ હું ને કઈ પણ થતું છે તો તમને કે બાકી આપણે આ બહુ હું મારામાં હજે મારા કાગળ ને ડોક્યુમેન્ટ ને બધાને વાહે છે તો એ બધું કરતો હોય. બાકી મારે કામ ધંધો છે એટલે એના વાહે હું બધું મારું કામ કરા. ને બીજું તો કામ તમને આ મારું વિષય નથી કે યુટ્યુબમાં વિડીયા બનાવવાના એટલે હું કંઈ બનાવતો હોય ને. આ હું જે કંઈ આપણે માતાજીનું જે કંઈ થતું હોય ને એ વસ્તુ કરીએ. જો એલા છે મુન્નાભાઈ. હમણાં એ થાય ને કે ઓલો મુન્નિયો કોણ હાલો તમને મુનિયાની દુકાન દેખાડા. તો જોવો હે આ છે મુન્નો. ધીસ ઇઝ મુન્ના. મુન્નાભાઈ, ધીરુભાઈ, મુકેશ. એટલે ભાઈ તમારું નામ શું? મુકેશ. મુકેશ ધીરુભાઈ અંબાણી નહીં પણ કયો નિમાવત. આ અમારે છે મુકેશભાઈ ધીરુભાઈ. એટલે જઈને બાપો આવેગા. એ ધીરુભાઈ બાપુ કેમ છો? ઓળખો હે? મુન્નાનો ફોટો પાડવો. હા મુન્નાનો ફોટો પાડ્યો. એ મહારાજ તો કીધું આપણે કરીશું ભજન. હે એક તો સાંભળતા ઓછા હે. કીધું ભજન કરીશું. મૂકી દીધા. ભજન મૂકી દીધા તો એવું કામ કરવાનું? હવે બોલાતું ન હોય ને. હા અવસ્થા થઈ ગઈ ને. સારું તો આ છે જો ભાઈ મુકેશભાઈ, એના બાપા છે ધીરુભાઈ નિમાવત. એટલે અમે તેને અંબાણી કહીએ. એ આમ જોતો મુનિયા. હા તો જો આ એનો શોરૂમ છે પ્રાઇવેટ. આવું બધું છે. જો મારે તું જાર કહેતો હોય ને કે મુનિયો આ મુન્ના બાપુ. તો હારું હાલો જય લીલબાઈમાં પછી મળ્યા. જે હું ગતો બહાર એટલે આવે જ સીધા દવાનું ની બધી વસ્તુ કરી. ઘેર એક આવે ને એક ઝીણકી કોફી પીધી. બાકી જે ખાધું ને ખાઈ લે થોડો ફ્રેશ થઈ જા. પછી મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગન બધાને જય લીલબાઈમાં. ને બીજું તો એવું કંઈ યાદ નથી આવતું પણ બધા તમે સમજદાર છે ને મને આવું બધું કંઈ જે કંઈ આવડે એ
એ કરા. બાકી એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી એવું આપણે આવડતું દેશી જે આપણી ગુજરાતી છે એમાં જ હું બોલા. બાકી અમુક થોડી થોડી બાવા હિન્દી ચાલતી છે. તો ટેલ એન્ડ ગુડ બાય. બધાને ભગવાન લીરબાઈમાં હાજર નહીં રાખે ને કંઈ નહીં, બધા સમજદાર જ છે. મારાથી વરે કંઈક ટોન્ટમાં બોલાઈ જાય તો કોઈને દુઃખ થાય. તો સારું હાલો, જય લીરબાઈમાં. ત્રે ફકડે એટલે મારે ઠેકાણ. જય લીરબાઈમાં. તો પાછો જો આ મંદિરેથી દવા ને બધું મૂકીને પાછો હું મારે ઘેર આવતો રહ્યો. તો જે કંઈ હતું મેં એમાં તમને વર્ણવ્યું. પાછું આગળ જે કંઈ પણ એવું થાય તો વિડીયો બનાવીને પાછું મૂકી. કંઈ ખોટું લાગતું હોય તમને, કંઈ ખોટું મારાથી થતું હોય તો સલાહ દે હગો, કોમેન્ટ કરે હગો. ભૂલ થઈ હોય, બાકી તમને વધારાની કંઈ એક્સ્ટ્રા ભૂલ લાગતી હોય ને તમે ધરાડથી ફોટો પાડવા માંગતા હોય તો કોમેન્ટ તમારી સ્વીકારવામાં આવશે નહીં. તો જય લીરબાઈમાં. રામ રામ, સીતારામ. બાકી કંઈ હજે યાદ નથી આવતું એટલે પાછું જીવી માની મરજી ને જીવી માની દયા. તો આગળ આપણે બને એટલું વહેલું બધી મારો પ્રયત્ન ચાલુ જ છે. એ માની જાર ઈચ્છા એ તાર બધું થઈ જાય. જય લીરબાઈમાં. રામ રામ, સીતારામ. તો આ જો વિડીયો બનાવવાનું કારણ એવું હતું કે જ્યાં દવા હું લેવો તો એ આ આશ્રમમાં આપી ને ના ફ્રી ઓફમાં દવા આપે છેલ્લા 40-50 વર્ષથી. તો આતાજી લીરબાઈમાંનું હતું ને મેં આગળ તો તમને બધું બોલ્યો તો મેં કટકે વિડીયો આખો બનાવ્યો. તો જો તમને સારો લાગે તો શેર કરજો. તો કોઈની પીડામાં તમે ભાગરૂપી બને હગો ને કંઈ ભૂલ હોય મારી કે આ હું દવા લીધી ને આ હું કર્યું તોય તમે મને કહે હગો. ફાલતુ કોઈ મેસેજ કે કોમેન્ટ ન કરતા. ને બીજું પણ મેં એક કીધું કે કોઈ 1 થી 10 વર્ષનું છોકરું હોય ને દવાનું કે કંઈ કોઈ આજુ મને કહે હગો. મેં એવું પણ વિડીયોમાં કીધું હતું. તો એ પણ તમે કરે શકો ને બને એટલો વિડીયો શેર કરજો કે બધાને કોઈ એવું દુઃખમાં ભીડાતું હોય તો આપણે કંઈ નહીં તો કંઈક તો કરે શકીએ. તો આ એક પેની જે બધા 10 પેની 20 પેની 50 પેની જે કોઈ આપ્યું હતું એ મારી ઈચ્છા આવી છે કે માતાજીના નામથી લીરબાઈમાના નામથી બધા જાય. તો બસ તમને હાથ જોડીને વિનંતી છે કે આ એક વસ્તુ કરજો તો કોઈની પીડામાં ભાગ પર તમે લે હગો ને મારાથી જે થાય એ હું કરા. બસ તો આ કહેવાનું છે. બાકી તો બીજું મને કંઈ આવડતું નથી. જે આવડે એ કરા. ને એ છતાંય જો મારો એક બીજો એલો કે છે કરશન ને બીજું મહેશ, તો હું કદાચ ને ઇન્ડિયામાં ન હોય ને તો પણ એ તમને બધી વ્યવસ્થા કરી દે. કોઈ પણ હોય તો હરમાતા નહીં ને કોઈનું કંઈ પણ હોય નાના છોકરાની મોટાઓનું નથી. આપણા પાસે એટલું ફંડ પર પછી ન હોયલું થાય ને આમાં બધું મારે એડજસ્ટ કરવું પડે. દવા આ તે બીજું ત્રીજું એટલે નાના છોકરાઓનું આપણે અટાણે કર્યું. જો આગળ કંઈ પણ હું આવી છે ને કંઈ થાય તો જીવી લીરબાઈમાંની દયા. તો રામ રામ, સીતારામ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. બાકી જય માતાજી, જય લીરબાઈમાં.